કચ્છ આવીને ખાઈ લીધી દાબેલી અને કરી લીધું ચાલુ ફંક્શનનું કામ. અંજારથી ગુડ મોર્નિંગ સાથે નમનના નમન. સવારમાં રેડી થઈને આપણે નીકળી જાય છીએ મોબાઈલમાં ટફન નખાવા અને પછી આવી ગયા રોલેક્સમાં સેલ નખાવા. પછી આવી ગયા ઘરે પાછા અને બનાવી નાખ્યા ઝંડા, બનાવી નાખ્યા કાર્ડ. શાબાશ બેટા. પછી જમીને સાંજે લાગી ગઈ ભૂખ તો નીકળી ગયા કચ્છી દાબેલીની શોધમાં. અને આવી ગયા દાબેલીની દુકાન પર તમારે જેટલા તમારા હગા વાલા હોય એને લેતા આવજો. અને ઓર્ડર આપી દીધી 150-200 દાબેલી. 8-10 તો અહીંયા જ ખાઈ લીધી અને પછી ઘરે આવીને એક ખાઈ લીધી એટલે ખબર ન પડે ને કે બારે ખાઈને આવ્યા છે. પછી આવી ગયા વાડીએ અને સ્ટેજ ગોઠવણી કરાવી દીધી ચાલુ. સાથે ગોર મહારાજ પણ આવી ગયા હતા અને તેમને પણ તેમની ગોઠવણી કરી દીધી ચાલુ. આપણે જેવા હોલમાં પહોંચ્યા ત્યાં તો ડેકોરેશનવાળા ભાઈએ લાઇટો જગારા કરીને ફુગ્ગા ફોલાવવાનું કરી દીધું ચાલુ. એમાં મેં ક્યાં તારું કંઈક લઈ લીધું. અને બીજી બાજુ મહારાજે પણ ફટાફટ મંડપ બાંધીને પૂજાઓની ગોઠવણી કરી નાખી. મહારાજ કી જય હો. પછી આવી ગયા રેલવે સ્ટેશને અને આવી ગઈ વંદે માતરમ બુલેટ ટ્રેન. સાથે તેમાં આવી ગયા ભાઈને લઈને આવી ગયા આપણે સોડા પીવા. હવે આગળનું ડેકોરેશન કેવું થયું છે અને આગળ શું થાય છે તે જોવા માટે જોડાયેલા રહો આગળના પાર્ટમાં. લાલ કલરનું સબસ્ક્રાઈબ તો દબાવો તો બીજો ભાગ તમારા સુધી આવશે.